આ માણસનું મોઢું જુઓ, આ શર્ટ જુઓ, એનું પેટ બહાર જુઓ, અને આજે 82મા દિવસે આ જ માણસ આ શર્ટમાં કેવો દેખાય છે જોઈએ. જાડિયાથી પાતળા થવાનો 82મો દિવસ. આજે તો જીમ નતું જવાનું એટલે રાજા સાહેબની જેમ ઉઠ્યા. મમ્મીએ કીધું મેં મગ નથી પલાળ્યા, તું તારી રીતે સ્વિગી ઝોમેટો કર. અને એમાં એટલા ખરાબ મગ આયા ને મેં કીધું અરે યાર, પછી સવારમાં પ્રોટીન બાર ખાઈ લીધો અને 1 સ્કૂપ વેનો 1 સ્કૂપ ક્રિએટિન ખાઈને આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા. આપણી ફર્સ્ટ મીલ પનીરની સબ્જી અને 2 રોટી ડોજામાં ભરી લીધી, કેમ કે સલાડ બી ઘરે પતી ગયું. તો પછી ફટાફટ આપણે પહોંચી ગયા આપણી ડેલી કોફી પ્લેસ ઉપર. ત્યાં જઈને મસ્ત કડવી કોફી પીધી, માતાજીનું નામ 108 વાર લખી નાખ્યું. અને ત્યાં મને અચાનક વિચાર આવ્યો કે આજે આટલો સારું લાગુ છે તો ફોટોશૂટ કરાવી જ નાખું. પછી મેં ડાયરેક્ટ ફોટોગ્રાફર ઓમને બોલાવ્યો. ઓમ બહુ જ સારું શૂટ કરે છે અમદાવાદની અંદર. અને તમે મને જુઓ આજે હું કેવો દેખાઉં છું. શૂટ બતાવીને મસ્ત ડેટા લઈ લીધો. કેવું લાગે છે શૂટ કહેજો. અને પછી બસ હું પહોંચી ગયો ઘરે. મમ્મીએ કીધું કર્ડ નથી તારું, એટલે હું પહોંચી ગયો અમૂલે, પણ ત્યાંય કર્ડ નતું. ત્યાં હું મારા ફ્રેન્ડની શોપ ઉપર પહોંચી ગયો, ત્યાંથી કર્ડ લીધું ને ફટાફટ ઘરે આવ્યો. અને મેં મારી મીલ મિક્સ વેજીટેબલ સેલેડ 100 ગ્રામ ચણા અને બસ 200 ગ્રામ કર્ડ ડોજામાં ગાલીને આપણે નીકળી ગયા આપણા દોસ્તોને મળવા. અને રસ્તામાં ખબર નહીં આવું કંઈક એક્સિડન્ટ થયો તો ભગવાન કરે કોઈને કંઈ ના થયું હોય. અને પછી કેફેમાં બેઠા ગ્રીન ટી પીધીને આ જ રીતે દિવસ બતાવ્યો. તમે ફોલો કરો લે.